કેમ છો મિત્રો? હિરદી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। इरादे लाख बनते हैं, बनके टूट जाते हैं। शिरडी वही आता है जिसे साईं बाबा बुलाते हैं। આપણે બે પાઠ આગળ જોઈ ચૂક્યા છે અને એમાં આપણો સહકાર ખૂબ જ સારો મળ્યો છે। આજે આપણે ફાઇનલ પાર્ટ જોશું। આ 7 દિવસ કેવી રીતે પ્રસાર થઈ ગયા કંઈ ખબર જ ના પડી। આજે સવારે જલ્દી નીકળી ગયા અને આજે શેરડી પાલખીની વારા જ્યાં રોકાવાના છે એ 17 કિલોમીટરનું અંતર હતું। બધા યાત્રીઓમાં બધાના મોઢા પર સ્માઇલ હતી। આજે બધા એક સાથે પથયાત્રામાં હતા। આ 7 દિવસ બધા યાત્રીઓ એકબીજાના સારા મિત્રો બની ગયા હતા। બધા યાત્રીઓમાં ઘરના કોઈ સભ્યો પણ આવ્યા હતા। આજે અમારા સાથી મિત્રને બાઇક પર બેસાડીને વિડીયો શૂટ કરાવ્યો અને આ મેમરીને કેપ્ચર કરી લીધું। ગામના રસ્તા પરથી હવે શેરડીના હાઈવે પર આવી ગયા। અને હાઈવેના બાજુના સર્વિસ રોડ છે જેના પર યાત્રીઓ આરામથી ચાલી શકે।
તો ચાલો હવે તમને એક ટાઈમ લેપની વિડીયો જોઈએ. અને હવે પાલખી નિવારા નજદીક આવી ગયા. ચાલો તમને પાલખી નિવારાની એક ઝાંખી ઝલક બતાવું છું. અને આટલે બધા લોકોને દરરોજ બપોરે અને રાત્રે મફતમાં જમાડવામાં આવે છે. હજારો લોકો અહીંયા પ્રસાદ લે છે. અને હા, હવે ગણેશ ચતુર્થી પણ નજદીક આવે છે. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. મહાદેવની ખૂબ જ મોટી અને સુંદર મૂર્તિ મૂકવામાં આવી છે. આટલે ચકલીઓ અને માછલીનું મ્યુઝિયમ પણ છે. આ હોલમાં આજે રોકાણ કર્યા છે. અને મારી માતાઓ પાલખીને સંગાડી રહ્યા છે. તો હવે ચાલો આપણે આગળ વધીએ. આ અમારી સેવાકર્મી ભાઈ અને બહેનોની આખી ટીમ છે. અને હવે આરતી કરીએ. શ્રી સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. આરતી સાઈ બાબા સુખ્ય આજે બધા સેવાકર્મી ભાઈઓ અને બહેનોએ આરતી કરી. અનુભવ આવે શ્રી દયા
संस्कृति राधा भगवान तव करणी माधव विषयनाथ विषयनाथ आरती साई बाबा कलियुग अवतार सगुणाकार ब्रह्म संसार अवतीर्ण झाला स्वामी भक्त दिगंबर आरती साई बाबा आठ दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभुपद पावया भवभय निवारी आरती साई बाबा माझ्या निज जग ठेवा प्रवचन रज सेवा मागणे रतियाता तुम्हा देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिता विनता तत निर्मल काय निज सुख माझवे माधवाया सांगण आपुली भाक आरती साई बाबा सौख्य दातार जीवा करण रजतारी गावा दत्ता विसावा आरती साई बाबा सिंधी माझे पंढरपूर साई बाबा रमवार साई बाबा रमवार भक्ती कर बाबा भाव पुंडलिक जादा पुंडलिक जादा भाव पुंडलिक जादा जन करा बाबा शिवंदना साई शिवंदन करा बाबा शिवंदना घमण हमेर बाबा साई भाव माझे आई भाव माझे आई आलिंगो भाई मंदिर जनान जन पाइन पटदे हमें आलिंगन आनंद पंद्र भावे आलिंग मारे ना देवरा प्राप्त तमे वो बंदो सातमे तमे वो विद्या जन तमे वो सर्व मास्टर दे आय नमः मंत्र निरावा पुतना वा कुजी भाव कौमी सबकर रक्षा नारायण समयामि अष्टम देवं नारायण पूजा मंदिर दे श्रीधर माधव भक्ता वंदन की नाम तंद्र हरे राम हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे राम 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 हरे कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण આરતી કર્યા પછી પાલખી લઈને શેરડી દર્શન કરવા નીકળી ગયા. સેવાકર્મી ભાઈઓ પાલખી અને ધજા લઈને આગળ વધતા ગયા.
અને બધા યાત્રીઓ સાથે ચાલતા ગયા. પાલખી યાત્રા નીકળે એટલે એની સાથે જોડાવાનું બધાને ગમે છે. પાલખી નિવારાથી હવે મેઇન રોડ પર આવી ગયા. પાલખી નિવારાથી શેરડી સાંઈબાબાનું મંદિર 2.5 કિલોમીટર દૂર હતું. ગરમી પણ ખૂબ જ વધારે લાગતી હતી. પહેલાં પાલખી લઈને ખંડોબા મંદિર જશું અને ત્યાર પછી સાંઈબાબાના દર્શન કરવા જશું. એનું શૂટિંગ નથી થતું કેમ કે મંદિરમાં મોબાઈલ કે કેમેરા એલાઉડ નથી. ત્યાં બહાર લોકરમાં મુકાવે છે. તમે બધા ટીવીના માધ્યમથી સાંઈબાબાના દર્શન કરી શકો છો. આમ એટલે આપણી યાત્રા પૂરી થાય છે. બધા યાત્રીઓનું ચાલતા આવવાનું સપનું પૂરું થઈ ગયું છે. સેવા કરીને ખૂબ જ આનંદ થયો. સમાજ સેવા એ જ પ્રભુ સેવા. યાત્રાના શરૂઆતમાં પહેલાં સેવાકર્મી ભાઈઓ 1-2 મહિના પહેલાં પથયાત્રા માટે સ્થળ પર જઈને ત્યાંનું બુકિંગ કરી આવે છે. મહિના પહેલાં બધા કામ હાથ ધરી લઈ લે છે. જ્યાં રૂબરૂ મળવું હોય ત્યાં રૂબરૂ બુકિંગ કરી આવે છે. આવી યાત્રાનું આયોજન કરવું એટલે એ સહેલું ન હતું. કોઈ દિવસ તકલીફ પણ નહીં થઈ. બધાનો સાથ સહકાર મળી રહે છે. તમારે પણ યાત્રામાં જોડાવવું હોય તો ખરસાણ સાંઈબાબાના મંદિર પરથી માહિતી લઈ શકો છો. અને આવતા વર્ષે કંઈ અલગ કરશું. દર વર્ષે કંઈ ને કંઈ અલગ અને સારું જ થતું જાય છે. તો બધાના મહેનતથી આજે આ યાત્રા પૂરી થાય છે. તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે પણ તમારો ખૂબ આભાર છે. અને આટલે આપણો આ વ્લોગ પૂરો કરીએ છીએ. બીજા વ્લોગમાં આપણે મળશું. તો સૌનો ખૂબ ખૂબ આભાર. સાંઈ રામ.